અકસ્માતોથી થતા મૃત્યુ નિવારણ લોક જાગૃતિ માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે। આ એસોસિએશનના નવા હોદ્દેદારો તરીકે પ્રમુખ ડોક્ટર કાંત જોગાણી, સેક્રેટરી ડોક્ટર અમીશ મહેતા, આઈપીપી ડોક્ટર પારસ શાહ, પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોક્ટર જયેશ ડોબરિયા તેમજ ઉપપ્રમુખ તરીકે ડોક્ટર દેવેન્દ્ર રાખોલિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે। આ અંગે વધુ વિગત अब तक मीडिया हाउसની મુલાકાતે આવેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ટીમે માહિતી પૂરી પાડી હતી। મેઇન કારણ તો અત્યારની લાઇફસ્ટાઇલ અને પોશાક ખોરાક ને એના ઉપર બધું હોય છે। ઘણા હમણાં છેલ્લા 6-1 મહિનામાં અમે પરિસંવાદ કરેલો તો રાજકોટની જનતા માટેનો, એમાં જાણીતા કાર્ડિયોલોજિસ્ટ, આખા ભારતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ તેજસ પટેલ આવ્યા હતા। એનો માર્ગદર્શન હેઠળ જે આપણે ખોરાકમાં શું લઈ શકીએ, તાકેદારી શું કરીએ, એના કહેવાના નીચે પ્રમાણે આપણે ટ્રેનિંગ બધા લોકોને આપેલી છે કે હોમગાર્ડ છે, પોલીસ કર્મીઓ છે, સ્કૂલના ટીચરો છે કે CPR કઈ રીતે આપવો એના વિશે બધું માર્ગદર્શન આપેલું ને એ લોકોને ટ્રેનિંગ બી કરેલી, કારણ કે ફ્રન્ટલાઇન વોરિયર કહેવાય એ લોકો, કારણ કે સમાજની વચ્ચે એ લોકો બધા રહેતા હોય કે એને જો એને આ બધી ખબર હોય તો એ લોકોનું ઘણા લોકોની જિંદગી બચાવી શકતા હોય। કોરોના અને વેક્સિન વિશે હજી કોઈ પ્રૂવ નથી થયું કે વેક્સિનથી આ હાર્ટ એટેકનો વધારો થયો છે। હજી કોઈ સાયન્ટિફિકલ પ્રૂફ નથી આપણી પાસે, એટલે આપણે એ તો ન જ કહી શકીએ કે રસીને કારણે, વેક્સિનને કારણે હાર્ટ એટેક વધ્યું છે। પણ છેલ્લા ઘણા 2-3 વર્ષથી હાર્ટ એટેકનું પ્રમાણ તો યંગ એજમાં તો વધ્યું જ છે, એ કોઈ ડાઉટ નથી। પણ એના માટે અમે ઓટોપ્સીનું ને એવું બધું કીધેલું કે ભાઈ ઓટોપ્સીને એવું થાય તો આપણને એક્ઝેક્ટ ખબર પડે કે કયા કારણસર એનું મૃત્યુ થયું છે। ઘણા કારણો પણ હોઈ શકે, બીજા કારણો પણ હોઈ શકે, એટલે આપણને એક્ઝેક્ટ હજી આપણને પ્રૂફ ના થાય ઘણીવાર કે શેને લીધે વધ્યું છે। IMA રાજકોટ વતીથી અમારી નવનિયુક્ત ટીમ, જેનું ગઈકાલે શપથવિધિ થઈ ગયેલ છે, તેઓ અમે અબ તકની શુભેચ્છા મુલાકાતે આજે આવેલ છીએ। નવી ટીમ સમાજની સુખાકારી માટે, IMAના સમગ્ર મેમ્બર્સ માટે, તેમના ફેમિલી મેમ્બર્સ માટે, તે સૌને નિરોગી રાખવા, સ્વસ્થ રાખવાના સમગ્ર વર્ષ દરમિયાન જે કાંઈ પ્રયત્નો કરવાની છે, જે કાંઈ સેમિનાર્સ, કાર્યક્રમો કરવાની છે, તે અંગે અમે એક અછડતી માહિતી આપેલ છે। અમે આશા રાખીએ કે સૌના સાથ સહકારથી અને સમાજના સહકારથી IMAના આ પ્રયત્નો નવી ટીમના ડૉક્ટર કાંત જોગાણી સરની નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા થયેલા તમામ પ્રયત્નો સાર્થક નીવડે અને સમાજને IMA વતીથી ખૂબ જ સારા પરિણામો મળે તેવી અમારી અપેક્ષા। આગામી દિવસોમાં નવી ટીમ દ્વારા એવું વિચારેલું છે કે જેનાથી પબ્લિક અવેરનેસ વધે, ખાસ કરીને એક્સિડન્ટ્સ અવેરનેસ, જેનાથી એક્સિડન્ટ્સ પ્રિવેન્ટ કરી શકાય, વધારે ગંભીર ઈજાને સામાન્ય ઈજામાં પરિવર્તિત કરી શકાય, જીવન બચાવી શકાય, એને લગતા ખર્ચ પ્રશ્ન બચાવી શકાય। ખાસ કરીને 4 વ્હીલર્સ, 2 વ્હીલર્સમાં સીટ બેલ્ટ ન પહેરવો, હેલ્મેટ ન પહેરવી, આ અંગે જનજાગૃતિ માટેના પ્રયત્નો। તે સાથે સાથે નાના બાળકોમાં મેદસ્વીતા અને લાઇફસ્ટાઇલ ચેન્જીસના કારણે જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે યુવા વર્ગમાં, તેને રોકવા માટે અને તેમની સ્વાસ્થ્ય સુધારણા માટેના સેમિનાર્સ, કાર્યક્રમો અને અવેરનેસ પ્રોગ્રામનું આયોજન છે। આ સાથે સાથે IMA મેમ્બર્સ બધા ડૉક્ટર્સને સ્વસ્થ રાખવા માટે પણ અમે લોકો આઉટડોર ગેમ્સ, સ્વાસ્થ્ય માટેના સેમિનારને એનું પણ પ્લાન કરી રહ્યા છીએ।